શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં 7મું વલ્લભાખ્યાન આવ્યું છે, એમાં બીજી કડી ચાલે છે. વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ, મથિત માધુરી જીવે શ્રવણ પીધો, તક્ર સમ કર્મ પથ સ્નેહ રસહીન જે, શ્વેત જાણી વિમુખ તાણી લીધો. શ્રી મહાપ્રભુજીએ વેદરૂપી દઈને વલોવી તેમાંથી માખણરૂપી સેવારસ પ્રગટ કર્યો છે. ભક્તોએ આ સેવારસનું શ્રવણ દ્વારા પાન કર્યું છે. જેમ દહીં વલોયા પછી તેના સારરૂપ નવનીત કાઢી લેતા પાછળ રહેલી છાશમાં કંઈ સત્વ હોતું નથી, તેમાં કેવળ દહીંનો સફેદ રંગ જ હોય છે. તેમ વેદના સારરૂપ નવનીત કાઢી લેતા પાછળ રહેલી છાશમાં કોઈ સત્વ હોતું નથી, તેમાં કેવળ દહીંનો સફેદ રંગ જ હોય છે. તેમ વેદના સારરૂપ આ સેવા માર્ગ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તોને બતાવ્યો. જ્યારે વેદમાં બતાવેલા કર્મોના રસ કર્મમાર્ગી જીવોએ ચાખ્યો, આ કર્મમાર્ગી જીવોએ વેદના સારરૂપ સેવા માર્ગનો રસ ચાખ્યો નથી. તેઓ કર્મમાર્ગરૂપી છાશમાં જ રચ્યા પચ્યા રહ્યા છે. જેમ છાશમાં સત્વરૂપ માખણ હોતું નથી, તેમ કર્મમાર્ગની ક્રિયાઓમાં પ્રભુના પ્રેમરૂપી માખણ નથી. એટલે મહાપ્રભુજીએ વેદનું મંથન કરી ભક્તિરૂપી માખણ પ્રભુની સેવા દૈવી જીવો માટે પ્રગટ કરી છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે સંસારના પ્રપંચથી રહિત થઈ પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરવી. કર્મકાંડી મનુષ્યો જળ, શુષ્ક અને કઠોર કર્મો કરી તેમની આખી જિંદગી બરબાદ કરે છે. તેઓ શરીરને સૂકવી નાખે છે, આત્માને કષ્ટ આપે છે. આ બધું કરતાં જો તેઓ દુસ્સંગમાં ફસાઈ જાય તો તેમની બધી મહેનત નિષ્ફળ જાય છે. અને જો તેઓ આખી જિંદગી આ બધું કરતા રહે તો તેઓ સ્વર્ગ કે મોક્ષને પામે છે. માટે મહાપ્રભુજીએ દૈવી જીવો માટે પ્રેમ રસથી પરિપૂર્ણ સેવાનો માર્ગ બતાવ્યો છે. આપણો દેહ અને સર્વ ઇન્દ્રિયો પ્રભુની સેવામાં જોડાય અને આપણે આ દેહથી જ પ્રભુને પ્રાપ્ત કરીએ એવો મધુર સેવારસ અને તેનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ જીવને સમજાવ્યો. અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મસમન મંત્ર દ્વારા શરણે આવેલ જીવના હૃદયમાં આપે ભક્તિનું બીજ રોપ્યું. આ ભક્તિના બીજને સાચવીને ઉછેરવા માટે સેવા સ્મરણનો માર્ગ આપે બતાવે. જેમ છાશમાં કોઈ સત્વ હોતું નથી, તેમ કર્મ માર્ગનું પરિણામ પણ મુખ્ય સત્વ વિનાનું છે. તેનાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી. રસરૂપ પ્રભુ અને તેમની રસરૂપ સેવા એ જ પુષ્ટિ માર્ગનું ફળ છે. હવે ત્રીજી કડીમાં શ્રી ગોપાલદાસજી સમજાવે છે કે આ સેવારસની પ્રાપ્તિ માટે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય અને તેમના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. જે ચરણ શરણ વિના લોક દશ ચારમાં, કહો ને કોનો કાય અર્થ સીધો, શું કહું ચતુર થઈ અને વિસ્તરે, ભજે નહીં પશુ જેમ વિષય કીધો. આ સેવારસને પ્રાપ્ત કરવા માટે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના ચરણનું શરણ જરૂરી છે. તે વિના 14 લોકમાં કોઈ પણ અર્થની સિદ્ધિ મળતી નથી. જીવ ગમે તેવો ચતુર, જ્ઞાની કે ડાયો હોય, પરંતુ પ્રભુની સેવા વિના તે પશુ સમાન વિષય વાસનામાં ગરકાવ થયેલો છે, પશુ સમાન જ ગણાય.
ગોપાલદાસજી આ કડીમાં ભક્તિની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. ભક્તિ એટલે સ્નેહપૂર્વકની પ્રભુની સેવા. તે જીવની શક્તિથી પ્રાપ્ત થતી નથી. જીવ ગમે તેવો ચતુર, સદ્ગુણી કે જ્ઞાની હોય, ડાયો હોય, પરંતુ જો તે વલ્લભના શરણે ન આવે, તો અનન્ય ભાવથી તેમના જ ચરણામૃતનો દ્રઢ આશ્રય ન સેવે, તો તે આ ભક્તિરસને પામી શકતો નથી. કારણ આ ભક્તિરસ રૂપી શ્રેષ્ઠ ફળ આપનાર ફલાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ જ છે. શ્રી વલ્લભ પોતાના ભક્તોના મનના વિચાર જાણવામાં સર્વ સામર્થ્યવાન છે. જીવ તેમના શરણે જઈ નિર્ભય બને છે. આ 14 લોકમાં સેવા સ્મરણ વિના અન્ય કોઈ પણ રીતે કોઈ પણ અર્થની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ધ્રુવજી, પ્રહલાદજી, ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે પણ કઈ સિદ્ધિઓ મેળવી છે તે પ્રભુના ચરણારવિંદના દ્રઢ શરણાગતિ રાખવાથી જ મેળવી છે. જે મનુષ્ય દેહ ધરીને પ્રભુની સેવા નથી કરતો તેનામાં અને પશુમાં કોઈ તફાવત નથી. પશુ પણ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન સેવે તે તેના દેહના ધર્મો છે. આ જ ધર્મો મનુષ્યમાં પણ છે. પ્રભુએ પશુ કરતાં મનુષ્યને બુદ્ધિનું દાન વિશેષ કર્યું છે. આ બુદ્ધિનો ઉપયોગ મનુષ્ય કેવળ દેહ ધર્મોના પોષણમાં કરે તો તે પશુથી વિશેષ નથી, પરંતુ તે બુદ્ધિનો ઉપયોગ પ્રભુના સેવા અને સ્મરણ માટે કરે તો તે સેવા સ્મરણ તેના આત્માના ધર્મો બની રહે છે. માટે મનુષ્ય વલ્લભના શરણે આવી અનન્ય ભાવથી સેવા અને સ્મરણ કરવું અને દીનતા રાખવી જરૂરી છે. સેવા અને સ્મરણ માટે સત્સંગની આવશ્યકતા છે. સત્સંગ વિના સેવાનું સુખ મળતું નથી. પ્રભુનું આ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. આપણામાં દીનતા આવતી નથી. દીનતા વિના પ્રભુની પ્રસન્નતા થતી નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વ સમર્થ છે. જ્યારે જીવ નિસ્સાધન છે, તેથી જીવ પ્રભુના ચરણારવિંદમાં નમન કરવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. નમન કરવાથી જીવના અહંકારનો નાશ થાય છે. પ્રભુના ચરણારવિંદ જીવના પાપને બાળી સંસારના સંબંધથી છોડાવે છે. પ્રભુની પ્રાપ્તિમાં નડતા પ્રતિબંધોનો નાશ કરે છે. વલ્લભની કૃપાથી પ્રભુની જે લીલાનું આપણને જ્ઞાન થયું છે તે લીલાને બ્રહ્મા આદિદેવો પણ સમજી શકતા નથી. તેનું નિરૂપણ હવે ગોપાલદાસજી ચોથી કડીમાં કરશે. જય શ્રી ગોખલેશ.